નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આશા કરું છું કે જેટલા પણ વિડીયો મારા દ્વારા મૂકવામાં આવે છે એના દ્વારા તમને ઘરે બેઠા ગણિત શીખવામાં મદદ મળતી હશે, તમને ઉપયોગી બનતા હશે। તો દરેક મિત્રો વિડીયો તમને જેવા પણ લાગ્યા હોય એ તમારી કોમેન્ટ્સની અંદર આપવાનું ભૂલતા નહીં। તેમજ અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો એ પણ કોમેન્ટમાં જણાવજો। અને એ સાથે દરેક મિત્રોને જણાવવાનું કે મારા દરેક વિડીયોની અંદર મારા વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, તો એ લિંક દ્વારા લિંક પર ક્લિક કરીને તમે વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જજો, જેથી કરીને કોઈ નવી અપડેટ, કોઈ નવી માહિતી એ ચેનલની અંદર આપવામાં આવતી હોય તો એ પણ તમને મળતી રહે। તેમજ વિડીયોને લાઈક કરી બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજે વાત કરીએ સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 2। હવે મિત્રો અહીંયા આપણને અમુક કોયડા આપ્યા છે। જેમ પહેલા દાખલાની અંદર અમુક આપણને બહુપદીઓ આપી હતી, એના સાદુરૂપ આપીને આપણે નક્કી કરવાનું હતું ભાઈ આની અંદરથી કઈ દ્વિઘાત બહુપદી બનશે અને કઈ દ્વિઘાત બહુપદી બનશે નહીં। તો એ બેઝિકલી સાદુરૂપ માટેની પ્રેક્ટિસ હતી આપણી। હવે 4.1 ની અંદર બીજા નંબરનો જે દાખલો છે એમાં આપણને જુદા જુદા કોયડાઓ આપેલા છે અને કહે છે કે ભાઈ આપેલા કોયડાઓની મદદથી દ્વિઘાત સમીકરણ બનાવો। તો હવે તેની પ્રેક્ટિસ કરવાની છે કે આપણને કોયડા આપેલા હોય તો કોયડાની મદદથી સમીકરણ કઈ રીતે બનાવવું એ આપણે અહીંયા શીખવાનું છે। તો આપણે બીજા દાખલાની અંદર જે પણ 4 દાખલા આપેલા છે ત્યારે ત્યારના એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ સમીકરણ બનાવીશું। એની મેથડ તમને સારી રીતે સમજાવીશ, તો દરેક મિત્રો વિડીયોને ધ્યાનથી જોજો, આખો વિડીયો જોજો, સ્કીપ કરતા નહીં, દોડાવતા નહીં, કેમ કે એમાં પછી તમને ખ્યાલ આવશે નહીં, બરાબર? તો આખો વિડીયો ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે સમીકરણ બનાવો। અને મેં તમને પહેલા પણ કહ્યું હતું ભાઈ આ જે પ્રકરણ છે એના દાખલા 4 માર્ક્સની અંદર પૂછાતા હોય છે, તો સ્વાભાવિક છે કે એનો કોયડા વાળો દાખલો જ મોસ્ટલી આપણને 4 માર્ક્સમાં પૂછાય છે। એટલે કે પહેલા સમીકરણ તમારે જાતે બનાવવું પડશે અને પછી એનો ઉકેલ તમારે શોધવો પડશે। તો ખાસ સમીકરણ બનાવતા શીખવાનું છે, તો ધ્યાનથી બધા વિડીયો પૂરેપૂરા જોજો, ના ખબર પડે તો ફરીથી જોજો, જેથી કરીને સારી રીતે એની મેથડ કઈ રીતે સમીકરણ બનાવવું એ ખ્યાલ આવી જાય। હવે અહીંયા મિત્રો આપણને કહ્યું છે પહેલા દાખલામાં એક ભાઈ જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટરનો વર્ગ છે। એટલે કે જમીનનો એક લંબચોરસ ટુકડો છે એનું આપણને ક્ષેત્રફળ આપેલું છે। શું કહ્યું છે વળી પાછું તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે। એટલે લંબાઈ માટે એક કન્ડિશન આપી છે કે લંબાઈ કેટલી છે, તો જે પહોળાઈ હોય એના બમણાથી 1 મીટર જેટલી વધુ એટલી અહીંયા લંબાઈ છે એવું આપણને કહેલું। તો આપણે જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે। તો હવે દ્વિઘાત સમીકરણની અંદર સમીકરણ બનાવવા માટે શું કરવાનું? તો અહીંયા આપણે વાત કરી હતી ઇન્ટ્રોડક્શનમાં જ કે ભાઈ દ્વિઘાત સમીકરણ જો હોય એમાં ફક્ત એક જ ચલ હોય છે x, મતલબ અહીંયા કોઈ બે વસ્તુ ધારવાની થશે નહીં। કોઈ એક વસ્તુ તમે x તરીકે ધારી શકશો, એટલે આખી રકમ વાંચવાની અને પછી તમારે એ જોવાનું આખી રકમ સમજીને કે ભાઈ પહેલી એવી કઈ વસ્તુ છે જેને આપણે x તરીકે ધારી શકીએ, અને એ વસ્તુ x તરીકે ધાર્યા પછી રકમની અંદર કોઈ એક વિધાન એવું આપેલું છે કે જેની મદદથી x નો ઉપયોગ કરીને તમે બીજી વસ્તુનું ચલ એટલે કે એની જે ધારણા છે એ ધારણા તમે લખી શકો છો। એના ઉપરથી પહેલા ગમે તે એક વસ્તુને x તરીકે ધારવાની અને એના પછી રકમની અંદર કોઈ એક વિધાન એવું છે કે જેની મદદથી તમે બીજી વસ્તુ માટે સમીકરણ અથવા તો એનું જે પદ છે એ બનાવી શકશો। અને ત્યારબાદ આ બંને વસ્તુનું કામ થઈ જાય, મતલબ જે બે વસ્તુ શોધવાની હોય એ બે વસ્તુ આપણને એક પ્રકારે મળી જાય, એક ધારીશું અને એક રકમ પરથી લખીશું, એ બંને વસ્તુ લખાઈ જાય એના પછી તમારે કોઈ એક ત્રીજી કન્ડિશનનો ઉપયોગ કરીને સમીકરણ બનાવવાનું થશે। કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજો અહીંયા। હવે જો રકમ વાંચી તો આપણને ખ્યાલ આવે કે લંબાઈ અને પહોળાઈ શોધવાની, પણ બંને માટે એક માટે x એક માટે y એવું તો ધારવાનું નથી। અહીંયા આપણા જોડે એક જ ચલ હશે ફક્ત x, તો શું કરીશું? બંનેમાંથી કોઈ એકને ધારવું પડશે। ખ્યાલ આવી ગયો? તો હવે જુઓ તમે કે ભાઈ લંબાઈ ધારવી કે પહોળાઈ ધારવી, બંનેમાંથી કોઈ એકને જ ધારવાનું। તો એના માટે રકમ ઉપર જો તમે ધ્યાન આપ્યું હોય તો અહીંયા શું કહ્યું? જુઓ લંબાઈ એ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે, એટલે કે લંબાઈ માટેની કન્ડિશન આપેલી છે। તો મતલબ આપણે લંબાઈ નથી ધારવાની, લંબાઈ તો એના ઉપરથી લખવાની, આપણે શું ધારીશું? પહોળાઈ।
તો આપણે લખીશું કે ભાઈ ધારો કે પહોળાઈ x મીટર છે, બરાબર. શું ધારી લીધું આપણે? પહોળાઈ. કેમ પહોળાઈ ધારી? તો આખા વાક્યમાં આખું વિધાન વાંચ્યું તો શોધવાની બે વસ્તુ હતી, લંબાઈ અને પહોળાઈ. પણ પહોળાઈ જ કેમ ધારી? કેમ કે ધારવાનું એક જ છે બંનેમાંથી. અને અહીંયા રકમ વાંચી તો ખ્યાલ આવે કે લંબાઈ માટે તો કન્ડિશન આપેલી છે, તો સ્વાભાવિક છે લંબાઈ આપણે જે કન્ડિશન જે શરત આપેલી છે એના ઉપરથી લંબાઈ લખીશું, બરાબર. તો એટલા માટે આપણે સૌથી પહેલા શું ધારી લીધું? પહોળાઈ. તો આપણે લખ્યું ધારો કે પહોળાઈ x મીટર છે, તેથી લંબાઈ કેટલી થશે? બરાબર. તો લંબાઈ માટે શું કહ્યું? જો લંબાઈ કેટલી છે? પહોળાઈના બમણાથી 1 મીટર વધુ. તો લંબાઈ એટલે કેટલી થશે? પહોળાઈ x હતી, પહોળાઈ x હતી એના બમણા એટલે કે 2x, એનાથી 1 મીટર જેટલી વધુ છે. તો આ થઈ ગઈ આપણી લંબાઈ. ખ્યાલ આવી ગયો મિત્રો? આખી રકમ વાંચી, શોધવાની બે વસ્તુ હતી, પણ ધારીશું આપણે બંનેમાંથી ગમે તે એક માટે. જેમ કે અહીંયા આપણે ધારી પહોળાઈ. કેમ પહોળાઈ જ ધારી? તો લંબાઈ માટે તો વિધાન આપેલું હતું એટલે લંબાઈ એના ઉપરથી મેળવવાની. તો આપણે પહોળાઈ ધારી લીધી. પહોળાઈ ધારી એના પછી લંબાઈ માટે જે કહ્યું તે પ્રમાણે એનું પદ લખી દીધું આપણે કે ભાઈ લંબાઈ કેટલી છે? પહોળાઈના બમણાથી, એટલે કે પહોળાઈ x હતી તો એના બમણા એટલે 2x, એનાથી 1 મીટર વધુ તો 2x વત્તા 1 મીટર. આ થઈ ગઈ આપણી લંબાઈ. હવે લંબાઈ પણ મળી ગઈ, પહોળાઈ પણ મળી ગઈ, બંને મળી જાય એટલે સમીકરણ બનાવવાનું છે. આની અંદર એક જ સમીકરણ બનશે, બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણમાં બે બનતા હતા એવું નહીં, અહીંયા ફક્ત એક જ સમીકરણ બનશે. તો આ બે થઈ ગયા. હવે સમીકરણ બનાવવાનું. તો સમીકરણ બનાવવા માટે શું આપેલું? જુઓ કઈ શરત આપેલી છે. તો અહીંયા કહ્યું છે કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ શું કહે છે? ક્ષેત્રફળ 528 મીટરનો વર્ગ છે. તો ક્ષેત્રફળ પરથી આપણે સમીકરણ બનાવીશું કે કેમ કે અહીંયા ટુકડો કેવો છે? લંબચોરસ. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર વાપરીને આપણે સમીકરણ બનાવી શકીએ. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તમને ખ્યાલ જ હશે, બરાબર. તો આપણે લખીશું શરત પરથી કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર કેટલા આપેલા છે? 528. એટલે કે લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર માપ કેટલું આપેલું છે? 528, બરાબર. તો એ લખી દીધું. લંબાઈ કેટલી છે આપણી? જે આપણા જોડે છે એ મૂકો, 2x + 1 ગુણ્યા પહોળાઈ કેટલી? x બરાબર 528. આ x અંદર ગુણી લો તો x 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ વત્તા 1 ગુણ્યા x એટલે x બરાબર 528. 528 આ બાજુ ખસેડી લઈએ તો 2x નો વર્ગ પ્લસ x માઇનસ 528 બરાબર 0. આ થઈ ગયું આપણું દ્વિઘાત સમીકરણ. હવે આ સમીકરણ નો ઉકેલ શોધવાનો. હાલ પૂરતા આપણે સમીકરણ બનાવવાની પ્રેક્ટિસ કરવાની છે, તો સમીકરણ બનાવતા શીખીશું. તમે આ રીતે સમીકરણ બનાવજો અને એકવાર વિડીયો જોઈને સાથે સાથે ગણવાનો ટ્રાય કરજો, અથવા તો વિડીયો જોઈને પછી જાતે સમજીને સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરજો. અને આ સમીકરણ બનાવીને રાખજો તમારી નોટબુક ની અંદર. પછી આગળ જ્યારે આપણે આના ઉકેલ શોધવાની રીતો શીખીશું સ્વાધ્યાય 6.2 અને 3 માં, એના પછી તમે આ જે સમીકરણો બનાવ્યા એના પણ તમે પ્રેક્ટિસ માટે ઉકેલ શોધી લેજો, જેથી કરીને તમારી વધુ પ્રેક્ટિસ થઈ જશે. તો ખ્યાલ આવી ગયો. આની અંદર સિમ્પલ વસ્તુ હતી, એક ધારવાની, બીજી વિધાન પરથી મેળવી લેવાની. બે વસ્તુ મળી જાય એટલે કોઈ એક કન્ડિશન હશે એની મદદથી સમીકરણ બનાવવાનું. સમીકરણ બનાવી સાદરૂપ આપો એટલે છેલ્લે દ્વિઘાત સમીકરણ આપણને મળી જશે. હવે જોઈએ મિત્રો દાખલા નંબર બીજો દાખલો. શું કહી છે? જુઓ આપણને કે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. એક જ વિધાન આપ્યું, બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. આપણે આ પૂર્ણાંક શોધવા છે. તો સિમ્પલ એક જ વિધાન આપ્યું છે, એની અંદરથી તમારે ધારવાનું પણ છે, એની અંદરથી બીજું પદ પણ મેળવવાનું છે અને એની અંદરથી તમારે સમીકરણ પણ બનાવવાનું છે. વળી કે સાહેબ એક જ વાક્યમાંથી આ કઈ રીતે આટલું બધું કરવું છે? જો બધું એક વાક્યમાં આવી ગયું છે. જો શું કહે છે? આપણે પૂર્ણાંક શોધવાના. શું કયા પૂર્ણાંક? બે ક્રમિક ધન પૂર્ણાંક.
તો જે શોધવાનું છે એમાંથી ગમે તે એક વસ્તુ ધારી લો. તો આપણે લખીએ કે ભાઈ ધારો કે એક ધન પૂર્ણાંક x છે. શું કર્યું? કોઈ એક ધન પૂર્ણાંક x છે એવું આપણે ધારી લીધું કે જે આપણે શોધવાના છે. આપણે બંને પૂર્ણાંક ધન પૂર્ણાંક શોધવાના છે, એમાંથી એક આપણે ધારી લીધું કે ધારો કે કોઈ એક ધન પૂર્ણાંક કેટલો છે? x. હવે એક સંખ્યા છે મતલબ એનો કોઈ એકમ કેવો હશે? નહીં. હવે એક ધન પૂર્ણાંક ધાર્યો તો બીજું શું થશે? તેથી બીજો ધન પૂર્ણાંક. હવે બોલો બીજો ધન પૂર્ણાંક શું થાય? તો જો અહીંયા શું કહ્યું? બે ક્રમિક ધન પૂર્ણાંક. બે ધન પૂર્ણાંકો જે છે કેવા છે? ક્રમિક છે. ક્રમિક નો મતલબ શું મિત્રો તમને સમજાવું કે ધારો કે માની લો કે ભાઈ એક સંખ્યા બે ધન પૂર્ણાંક એટલે 1 થી લઈને 9 સુધીની સંખ્યાઓ, બરાબર? તો ધારો કે માની લો ભાઈ એક ધન પૂર્ણાંક 2 છે તો એના પછીનો ક્રમિક ધન પૂર્ણાંક કયો આવે? 3. ધારો કે માની લો પહેલો ધન પૂર્ણાંક 10 હોય તો એના પછીનો ક્રમિક કયો આવે? 11. કોઈ ધન પૂર્ણાંક ધારો કે 20 હોય તો એના પછી તરત કયો આવે? 21. તો એનો મતલબ કે આપણે એક ધન પૂર્ણાંક x ધાર્યો તો એના પછી તરત બીજો ધન પૂર્ણાંક શું છે? x ની અંદર 1 ઉમેરાય એટલો. ખ્યાલ આવી ગયો? તો આપણે આટલામાંથી જ આ વસ્તુ આપણું મળી ગઈ આપણને કે ભાઈ ધન પૂર્ણાંક શોધવાના હતા તો આપણે એક ધન પૂર્ણાંક માટે x ધારી લીધું. તો બીજો ધન પૂર્ણાંક શું થાય? કેમ કે આપણને કહ્યું હતું કે બંને ધન પૂર્ણાંકો કેવા છે? ક્રમિક છે. તો જો એક x હતો તો એની અંદર 1 ઉમેરો. આ સંખ્યા ગમે તે હોય, આ 52 હશે તો આ 52 + 1 53 હશે. આ 45 હશે તો આ 45 + 1 46. કેમ કે ક્રમિક ધન પૂર્ણાંક નો મતલબ શું થાય? એક સંખ્યા એના પછી તરત આવશે બીજી સંખ્યા. તો આપણે એક ધન પૂર્ણાંક x ધારે તો બીજો ધન પૂર્ણાંક શું થાય? તરત ના તરત x + 1. તો હવે બંને ધન પૂર્ણાંકો મળી ગયા. હવે સીધું શરત ઉપરથી શું બનાવી છે? સમીકરણ. સમીકરણ બનાવવા માટે શું કહ્યું? બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે આ બંનેનો ગુણાકાર 306 છે. તો ગુણાકાર લઈ લઈએ. x ગુણ્યા x + 1 બરાબર 306. સાદુરૂપ આપણે તો x ગુણ્યા x એટલે x નો વર્ગ પ્લસ x ગુણ્યા 1 એટલે x બરાબર 306. 306 આ બાદ લઈએ તો x વર્ગ વત્તા x માઇનસ 306 બરાબર 0. તો આ મળી ગયું આપણું દ્વિઘાત સમીકરણ. તો જો પહેલી નજરે જોતા એવું લાગે એક વાક્યમાંથી બધું કઈ રીતે કરવું, પણ ખૂબ જ સિમ્પલ છે. થોડી રકમ સમજી લેશો, થોડો આઈડિયા લગાવી દેશો તો સરળતાથી ઉપર ખૂબ જ સહેલી રીતે આ સમીકરણ બની જાય છે. તો વિડીયો સાથે જોતા રહેજો, સમજતા રહેજો અને પછી જાતે ગણવાનો પ્રયત્ન પણ, જાતે સમજવાનો પ્રયત્ન પણ આ રીતે કરતા રહેજો. એના કોન્સેપ્ટ સમજજો મિત્રો સમીકરણ બનાવવા માટે ખાસ. તો તમે પછી કોઈ પણ રકમ આપીએ છે અને સરળતાથી સમીકરણ બનાવી શકશો. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. શું કહે છે? રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. કોના કરતા? રોહન કરતા. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર. તેમની મતલબ રોહન અને રોહનની માતા બંનેની ઉંમરની સંખ્યા દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે. તો આપણે રોહનની હાલની ઉંમર શોધવાની છે, બરાબર? તો અહીં એક જ વસ્તુ શોધવાની છે તો એ જ વસ્તુ આપણે ધારી લઈશું કે ભાઈ ધારો કે રોહનની હાલની ઉંમર x વર્ષ છે. શું કર્યું આપણે? જે શોધવાનું તે ધારી લીધું. ભાઈ ધારો કે રોહનની હાલની ઉંમર x વર્ષ છે. જો કોઈ બે વસ્તુ શોધવાની હોય તો આપણે રકમ આખી વાંચીને સમજીને નક્કી કરવાનું ભાઈ બે માંથી કઈ વસ્તુ ધારવી પડશે. જેમ કે આપણે પહેલા દાખલામાં જોયું લંબાઈ પહોળાઈ બે શોધવાનું હતું, પણ આપણે પહોળાઈ ધારી કેમ કે લંબાઈ માટે વિધાન આપેલું હતું, બરાબર છે? તો એ પ્રમાણે કામ તમારે કરવાનું. તો અહીંયા એક જ વસ્તુ શોધવાની ધારી લીધી. ધારો કે રોહનની હાલની ઉંમર કેટલી? x વર્ષ છે. તેથી માતાની હાલની ઉંમર કેટલી થશે? એના માટે વિધાન આપેલું છે. જો રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે તો જો રોહનની હાલની ઉંમર x વર્ષ હોય તો માતાની હાલની ઉંમર કેટલી થાય? x + 26 વર્ષ થાય કે નહીં? બરાબર?
તો જે શોધવાનું હતું પહેલું એ ધારી લીધું કે ધારો કે રોહનની હાલની ઉંમર x વર્ષ અને તેથી મતલબ રકમ પરથી રોહનની માતાની હાલની ઉંમર કેટલી, તો કહ્યું હતું રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે, તો રોહનની હાલની ઉંમર જે પણ હશે એની માતાની ઉંમર એના કરતા 26 વર્ષ વધુ હશે, તો એની હાલની ઉંમર x હતી તો માતાની કેટલી થાય x + 26 વર્ષ. બંનેની ઉંમર મળી ગઈ. હવે સમીકરણ બનાવવા માટે વિધાન શરતનો ઉપયોગ કરો. કોઈ એક વિધાન એવું હશે જેની મદદથી સમીકરણ બનશે, તો એ શું છે અહીંયા જુઓ, આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે. બરાબર, તો અહીંયા શું કરવાનું છે, બંનેની ઉંમરની સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે, પણ અહીંયા ચોખ્ખો શું કરી જુઓ 3 વર્ષ પછી. તો હવે આપણે એને પણ ધ્યાનમાં લેવું પડશે. તો રોહનની હાલની ઉંમર x વર્ષ હતી, તો 3 વર્ષ પછી કેટલી થાય x + 3. ધારો કે કોઈની હાલની ઉંમર 10 વર્ષ હોય તો 3 વર્ષ પછી કેટલી થાય, તો તમે કહેશો 10 + 3 એટલે 13 વર્ષ થશે સાહેબ. હું કહું ધારો કે કોઈની હાલની ઉંમર 15 વર્ષ છે તો 3 વર્ષ પછી કેટલી થશે, તો તમે કહેશો 15 + 3 18 વર્ષ થાય. તો મતલબ હાલની ઉંમરમાં 3 ઉમેરવા પડશે. કેમ કે આપણે સમીકરણ શેના આધારે બનાવવાનું છે, આજથી 3 વર્ષ પછીની ઉંમરના આધારે. તો રોહનની હાલની ઉંમર x વર્ષ હતી તો 3 વર્ષ પછી એની ઉંમર કેટલી થવાની, તો x + 3. તો આ રોહનની ઉંમર ક્યારની 3 વર્ષ પછી. બરાબર, તો રોહનની હાલની ઉંમર x હતી તો 3 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે x + 3. એ જ રીતે માતાની હાલની ઉંમર x + 26 હતી તો 3 વર્ષ પછી કેટલી થાય, તો હજુ આની અંદર 3 ઉમેરો તો આટલી થઈ જાય માતાની ઉંમર. બરાબર, અને કહ્યું છે કે ભાઈ 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓ, તો આ 3 વર્ષ પછી રોહનની ઉંમર, આ 3 વર્ષ પછી માતાની ઉંમર, અને 3 વર્ષ પછી રોહન અને માતાની બંનેની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર કેટલો છે 360. તો આના આધારે બની જશે આપણું સમીકરણ. ફરી સમજાવું છું, પહેલા ઉંમર ધારી લીધી રોહનની x વર્ષ, અહીંયા રકમ પરથી લખી માતાની ઉંમર થાય x + 26 વર્ષ. પછી કહ્યું તો આજથી 3 વર્ષ પછી એ બંનેની જે ઉંમર દર્શાવતી સંખ્યાઓ છે એનો ગુણાકાર 360 હશે. તો રોહનની આપણે 3 વર્ષ પછીની ઉંમર લખી x + 3, માતાની 3 વર્ષ પછી ઉંમર કેટલી થશે, તો x + 26 હતી એમાં બીજા 3 ઉમેરો તો એટલી થશે માતાની 3 વર્ષ પછીની ઉંમર. અને કહ્યું હતું કે 3 વર્ષ પછી બંનેની ઉંમર દર્શાવતી જે સંખ્યાઓ છે એનો ગુણાકાર કેટલો છે 360. તો આની 3 વર્ષ પછીની ઉંમર, માતાની 3 વર્ષ પછીની ઉંમર, બંનેની સંખ્યાઓનો ગુણાકાર બરાબર 360. તો હવે આનું સાદુરૂપ આપીશું એટલે સમીકરણ મળી જશે. આ થઈ ગયું x + 3 ગુણ્યા અહીંયા x + 26 ને 3 29 બરાબર 360. બે કૌંસ વાળા ગુણાકાર આપણે પહેલા દાખલામાં કરાય છે. પહેલા x નો અહીંયા સાથે ગુણાકાર તો x * x એટલે x નો વર્ગ. હવે x નો 29 સાથે ગુણાકાર તો 29x. x નું કામ પતી ગયું. હવે 3 લઈએ તો 3 × x એટલે 3x અને 3 × 29 બંને પ્લસ તો પ્લસ પ્લસ રહેશે પ્લસ. 29 × 3 એટલે કેટલા થશે 30 × 90 માં 3 ઓછા કરી દો તો 87 બરાબર 360. બરાબર છે. હવે સાદુરૂપ આપીએ તો x નો વર્ગ વત્તા 29x અને 3x એટલે 30 31 અને 32x વત્તા 87 આ 360 આ બાદ લાવો તો -360 બરાબર 0. હજુ સાદુરૂપ આપીએ આનું તો અહીંયા થશે x નો વર્ગ વત્તા 32x. 360 માંથી 87 બાદ કરી દો તો બાદ બાકી કરી લો તમે. 60 ઉપરના જતા રહ્યા અને 27 બીજા ગયા. બરાબર છે. તો કેટલા રહેશે 273 કેવા કંઈક બાકી રહેશે. 360 માંથી 87 બાદ કરો તો અહીંયા 2 9 અને 10 માંથી 7 ગયા તો 3 9 માંથી 8 ગયા તો 6 અને 7 અને 273 બરાબર. તો -273 બરાબર 0. તો આ થઈ ગયું આપણું દ્વિઘાત સમીકરણ. પછી આપણે જ્યારે રીતો શીખીશું એટલે તમે કોઈ એક રીતે અવયવીકરણની રીતે અને બીજી રીતે આનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરજો. તો ઈઝી છે મિત્રો. ખાલી રકમ સમજવાની છે. તો એક વસ્તુ ધારી લીધી, બીજી રકમ પરથી લખી લીધી અહીંયા. પછી બંનેની 3 વર્ષ પછીની ઉંમર કીધી હતી એટલે બંનેની ઉંમરમાં 3 વર્ષ ઉમેરી દીધા અને એ બંને સંખ્યાઓનો ગુણાકાર એટલે કે બંનેની ઉંમરનો ગુણાકાર 360. તો એના આધારે આપણે બનાવી દીધું સમીકરણ અને સાદુરૂપ આપી તો આપણને દ્વિઘાત સમીકરણ મળી જાય.
હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 2 નો ચોથો દાખલો। અહીંયા જે રકમ આપી છે મિત્રો આપણને એ થોડી ડિફરન્ટ છે, એનું સમીકરણ બનાવવા માટે પણ થોડું અલગ રીતે આપણે વિચારવું પડશે। તો વિડીયો આનો તમે ધ્યાનથી જોજો અને બોર્ડની પરીક્ષામાં આ વખતે આ દાખલો પૂછાયેલો પણ છે અને પૂછાઈ પણ શકવાની સંભાવના રહેલી હોય છે। તો કઈ રીતે આ પ્રકારના દાખલામાં સમીકરણ બનાવવું થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ ધ્યાનથી સમજશો તો તમને સારી રીતે સમજ આવી જશે અને તમને એ મેથડ તમારા મગજમાં સારી રીતે ઉતરી જશે। તો ના ખ્યાલ આવે તો વિડીયો 1-2 વખત ચલાવીને જોઈ લેજો અને પછી જાતે પ્રેક્ટિસ કરજો, જેથી કરીને સારી રીતે તમે એને સમજી શકો। શું કહ્યું છે? એક ટ્રેન 480 કિલોમીટર નું અંતર અચળ ઝડપથી કાપે છે, પછી જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઓછી હોય તો આટલું જ અંતર કાપવા માટે તે મતલબ કોણ? ટ્રેન 3 કલાક વધુ લે છે, તો ટ્રેનની ઝડપ શોધો। બરાબર, તો હવે શું શોધવાનું છે? એક વસ્તુ ટ્રેનની ઝડપ, તો જે શોધવું છે પહેલા ધારી લઈએ। તો ધારો કે ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક, અહીંયા માપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલું છે, તો આપણે ટ્રેનની ઝડપ પણ એક પ્રમાણે ધારીશું x કિલોમીટર પ્રતિ કલાક। તો આપણે ધારી લઈએ કે ધારો કે ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે। ક્લિયર? ક્લિયર। હવે જો આખી રકમ વાંચીએ તો અહીંયા તો ખાલી અંતર આપી દીધું, 480 કિલોમીટર નું અંતર અચળ ઝડપથી કાપે છે, એટલે બીજી કોઈ વસ્તુ એના ઉપરથી આપણને મળશે નહીં। અહીંયા જો જે વિધાન આપે છે જેની મદદથી આપણે સમીકરણ બનાવવાનું છે, એમાં શેનો ઉલ્લેખ છે? જો કે ભાઈ ઝડપ જો આટલી ઓછી કરવામાં આવે તો આટલું જ, એટલે કે પહેલા જે અંતર હતું એટલું જ અંતર કાપવા માટે એને 3 કલાક વધુ લાગે। તો મતલબ સમય ઉપરથી આપણે સમીકરણ બનાવવાનું છે। તો એનો અર્થ એ થાય કે સમય પરથી આપણે સમીકરણ બનાવવું છે, તો પહેલા આપણે શું જોઈશે? મૂળ સમય, કે જ્યારે ટ્રેનની ઝડપ આટલી હોય x કિલોમીટર પ્રતિ કલાક, એ વખતે કેટલો સમય લાગે, અને ત્યારબાદ આપણે મેળવીશું કે ભાઈ 8 કિલોમીટર ઝડપ ઘટાડવામાં આવે તો એ વખતે કેટલો સમય લાગશે? તો શું કહ્યું છે? આટલું જ અંતર કાપવા માટે 3 કલાક વધુ, એટલે પહેલા જે સમય લાગતો તો એનાથી 3 કલાક વધુ સમય લેશે। તો એના મતલબ કે આપણે પહેલા મૂળ ઝડપ એટલે કે x કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જે હતી એના માટે કેટલો સમય લાગે એ શોધવો પડશે, અને એ સમય શોધ્યા પછી આપણે આના માટે સમીકરણ બનાવી શકીશું। બરાબર, તો પહેલા મૂળ સમય શોધી લઈએ। તો લખીએ કે તેથી મૂળ ઝડપે લાગતો સમય બરાબર, સમયનું સૂત્ર શું થાય મિત્રો? તો આપણે સ્પીડનું ઝડપનું સૂત્ર જાણીએ છીએ કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, એટલે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। તો સમયને કરતા બનાવીએ તો સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા ઝડપ। બરાબર, ઝડપના સૂત્ર ઉપરથી સમયને કરતા બનાવો તો સમય અહીંયા નીચેથી ઉપર જશે, ઝડપ નીચે, સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા ઝડપ। તો આપણે શું લખ્યું? તેથી મૂળ ઝડપે લાગતો સમય, મૂળ ઝડપ એટલે કે પહેલી જે આપણે ઝડપ ધારી, ભાઈ ધારો કે ટ્રેનની મૂળ ઝડપ કેટલી છે? x કિલોમીટર પ્રતિ કલાક, તો આટલી ઝડપે લાગતો સમય બરાબર અંતર, ટ્રેન કેટલું અંતર કાપે છે? કુલ 480 કિલોમીટર, તો અંતર આપણે 480 લીધું, હાલ કેટલી ઝડપ છે એની? x, તો 480 ના છેદમાં x, એટલે કે ટ્રેનને x કિલોમીટર પ્રતિ કલાકની મૂળ ઝડપે લાગતો સમય કેટલો છે? 480 ના છેદમાં x, આટલો સમય ટ્રેનને લાગશે, આટલા કલાક ટ્રેનને લાગશે। બરાબર, આ માપ શેમાં મળશે? કલાકની અંદર। ક્લિયર આટલું? તો આ થઈ ગયું। હવે આની મદદથી સમીકરણ બનાવી શું કહ્યું? જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઓછી કરવામાં આવે તો આપણે લખીશું નવી ઝડપ કેટલી થાય? x - 8 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે આપણે મૂળ ઝડપ આપણે x ધારી હતી, એમાં શું કહ્યું કે જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઓછી કરવામાં આવે તો મૂળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક હતી, એમાંથી 8 ઓછા કરી દો તો આ થઈ ગઈ નવી ઝડપ x - 8 કિલોમીટર પ્રતિ કલાક। હવે આ ઝડપ માટે શું થાય છે જુઓ, તો કહ્યું કે જો આટલી ઝડપ એટલે કે ટ્રેનની ઝડપ ઓછી કરવામાં આવે તો આટલું જ અંતર એટલે કે 480 કિલોમીટર અંતર કાપવા માટે એટલે કે ટ્રેન
3 કલાક વધુ લેશે. પહેલા જે સમય લેતું હતું એના કરતા હવે 3 કલાક વધુ લેશે. તો એના આધારે સમીકરણ બનાવીશું. બરાબર, તો લખીએ તેથી નવો સમય બરાબર સૂત્ર સમયનું એ જ રહેશે, અંતર ભાગ્યા ઝડપ. હવે નવો સમય કેટલો લાગશે? બરાબર, તો આપણને કહ્યું છે કે ઝડપ જો આટલી કરી દેવામાં આવશે x - 8 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે ઝડપમાં 8 કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો કરવામાં આવશે, તો જે નવો સમય લાગશે એ કેટલો લાગશે? પહેલાના સમય કરતા 3 કલાક વધુ, એટલે કે આ જે સમય હતો એના કરતા 3 કલાક વધુ લેશે. તો નવો સમય કેટલો થશે? અહીંયા આપણા જોડે સમય છે 480/x. પહેલા આટલા કલાક લાગતા હતા, એના કરતા હવે 3 કલાક વધુ લાગશે. બરાબર, તો આપણે આનો ઉપયોગ કરીએ કે ભાઈ જો ઝડપ 8 કિલોમીટર ઘટાડી દઈએ તો આ જે ઝડપ છે એ ઝડપ માટે લાગતો નવો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. સૂત્ર મૂકી દીધું. હવે એ સમય કેટલો છે તો આપણને આપેલો છે પહેલા કરતા 3 કલાક વધુ. બરાબર, તો પહેલા કેટલો લાગતો હતો? 480/x. તો હવે એના કરતા 3 કલાક વધુ લાગે છે, એટલે 480/x વત્તા 3. તો એ થઈ ગયો નવો સમય. બરાબર, અંતર તો કેટલું કાપવાનું છે? એટલું ને એટલું જ. બરાબર, આટલું જ અંતર કર્યું છે એટલે 480 કિલોમીટર. અને આ વખતે જ્યાં વધુ સમય લાગે એ વખતે ઝડપ કેટલી હશે ટ્રેનની? તો નવી ઝડપ x - 8. તો એ વખતે ઝડપ કેટલી છે આપણી? x - 8. તો આટલું મિત્રો તમારે સમજવાનું છે. હવે આનું સાદુરૂપ આપીશું એટલે આપણું સમીકરણ સરળતાથી બની જશે. ખ્યાલ આવી ગયો આટલો? પહેલા તો ટ્રેનની ઝડપ શોધવાની હતી, તો આપણે ટ્રેનની ઝડપ ધારી લીધી, મૂળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક. પછી રકમ વાંચી કે હવે શું કરવું? તો આપણે ધ્યાનમાં આવે ભાઈ અહીંયા સમયનો ઉલ્લેખ કરેલો છે, એટલે કે સમય આધારિત સમીકરણ બનશે. તો આ મૂળ ઝડપે પહેલા કેટલો સમય લાગે આપણે શોધવું પડે. કેમ કે અહીંયા કહે છે જો ઝડપ ઘટાડીશું તો 3 કલાક વધુ લેશે. પણ કોના કરતા 3 કલાક વધુ લેશે? તો પહેલા કેટલો સમય લાગતો તો એ શોધવું પડે ને, કે ભાઈ પહેલા આટલો સમય લાગતો તો હવે એના કરતા 3 કલાક વધુ લાગે. તો પહેલા કેટલો સમય લાગતો તો આપણે શોધી લીધો ભાઈ મૂળ ઝડપે લાગતો સમય. સૂત્ર અંતર ભાગ્યા ઝડપ. અંતર 480 હતી, ઝડપ એ વખતે કેટલી હતી? x. તો 480/x કલાક એટલો સમય આ ઝડપે ટ્રેનને લાગે. તો આ સમય શોધી લીધો. હવે જે કહ્યું હતું એના ઉપરથી સમીકરણ બનાવવાની શરૂઆત કરી. તો ઝડપમાં 8 કિલોમીટરનો ઘટાડો કર્યો તો નવી ઝડપ શું થઈ? x - 8 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ ઝડપે કેટલો સમય લાગે તો એ શોધીએ. તો નવો સમય બરાબર સૂત્ર એના જ અંતર ભાગ્યા ઝડપ. હવે નવો કેટલો સમય લાગે છે? તો એ કહેલું છે કે પહેલા કરતા 3 કલાક વધુ. તો પહેલા આટલો સમય લાગતો તો 480/x. તો એના કરતા 3 કલાક વધુ, તો 480/x વત્તા 3. તો આટલો સમય હવે લાગશે. બરાબર, બરાબર અંતર તો એના જ કાપવાનું છે 480. પણ આ વખતે ઝડપ કેટલી છે? x - 8. ત્યારે જ આ વધુ સમય લાગે છે ને, તો ઝડપ આપણે મૂકી x - 8. સાદુરૂપ આપીએ તો અહીંયા 480 વત્તા x, અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો 3x/x બરાબર 480/x - 8. ચોકડી ગુણાકાર x - 8 ઉપર જશે, x અહીંયા જશે, તો અહીંયા કૌંસમાં રહેશે 480 વત્તા 3x અને એના જોડે કૌંસમાં આવશે x - 8. આ x અહીંયા ગુણાકાર તો થઈ જશે 480x. ક્લિયર? હવે ગુણાકાર કરીએ કૌંસનો તો પહેલા 480 નો ગુણાકાર બંને જોડે, તો 480x અને પછી 480 અને 8 નો ગુણાકાર, તો પ્લસ માઇનસ ભેગું થઈને માઇનસ. ગુણાકાર કરી લો 480 × 8 બરાબર. તો 480 × 8 એટલે 0, 8 8 64 જલ્દી 6, 8 ચોક 32 અને 6 38, તો 3840 તો એ થઈ ગયો. હવે 480 નો ગુણાકાર થઈ ગયો 3x નો ગુણાકાર, તો 3x × x એટલે 3x નો વર્ગ અને 3x નો અહીંયા ગુણાકાર, તો પ્લસ માઇનસ ભેગું થઈને માઇનસ. 8 × 24x બરાબર 480x. હવે જો બરાબર ની બંને તરફ સમાન પદ છે, 480x નિશાની પ્લસ, 480x નિશાની પ્લસ, તો એ જતું રહ્યું. બાકી શું રહ્યું? પહેલા વર્ગ વાળું પદ લખી દો, તો બાકી રહ્યું 3x નો વર્ગ માઇનસ 24x માઇનસ 3840 બરાબર 0. બધા પદ ક્રમમાં ગોઠવી દીધા. પહેલું વર્ગ વાળું પદ, પછી x વાળું પદ અને પછી અચળ પદ.
તો આ થઈ ગયું આપણું સમીકરણ. હજુ આ સમીકરણને 3 વડે ભાગવું હોય તો આખા બધા પદોને 3 વડે ભાગીને તમે સમીકરણ થોડું નાનું પણ બનાવી શકો છો. તો આ રીતે આપણને ભેગા જ સમીકરણ મળશે. દાખલાની આની સમીકરણ બનાવવાની મેથડ બાકીના દાખલાઓ કરતા થોડી અલગ છે. તો ના ખ્યાલ આવે તો વિડીયો ફરીથી એકવાર ચલાવીને સમજી લેજો અને ધ્યાનથી એને જોઈ લેજો. પછી સાથે જાતે બનાવવાની પ્રેક્ટિસ પણ કરજો. ભૂલ પડે તો ફરી વિડીયો જોઈને જાતે પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમારે એને સારો મહાવરો થઈ જશે તો એની પકડ આવી જશે અને ભૂલ પડશે નહીં. આશા કરું છું કે આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હશે. તો દરેક મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ તમારી કોમેન્ટ જરૂરથી આપજો. જે પણ વિડીયો તમને જેવો લાગ્યો હોય, કંઈ માહિતી અન્ય માહિતીની જરૂર હોય, જે પણ હોય તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.